સુરતમાં ટેન્કરમાંથી સિલિકોન નામનું કિંમતી કેમિકલ કાઢવાનું કૌભાંડ ઝડપાયું છે। ત્યારે પલસાણા પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારે ટેન્કર મુંબઈથી સુરત આવી રહ્યા હતા અને તેમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હતું। બે ડ્રાઈવર સહિત આસિફ શેખ નામના ઈસમને ઝડપી પાડી આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 20/1ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણસો પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે તરાજ ખાતે આસિફ શેખના ઘર પાસે 2 ટેન્કરો ઊભેલા છે ને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી ટેન્કરમાંથી કાઢે છે। તે બાતમીના આધારે માણસોએ સદર જગ્યાએ જઈને તપાસ કરતા 2 ટેન્કરો મળી આવેલ અને એ ટેન્કરોમાંથી બેરલોમાં જ્વલનશીલ પ્રવાહી જે ખાલી કરતા હતા એ મળી આવેલ। તપાસ દરમિયાન 3 આરોપીઓ સ્થળ ઉપરથી 2 ડ્રાઈવર અને આસિફ શેખ નામનો વ્યક્તિ મળી આવેલ અને એમાંથી બિલ્ટી પ્રમાણે 39,000 લીટર જેવું જ્વલનશીલ સિલિકોન પ્રવાહી હતું જેની કિંમત 72 લાખ રૂપિયા છે અને 2 ટ્રક એમ મળી અને 1,32,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। ગઈ તારીખ 20/1ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણસો પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમી હકીકત